વેપારી મિત્રો, તમને અસલ પાટણના પટોળાની ખાસિયત ખબર છે શું હોય છે? અસલ જે પાટણના પટોળા હોય છે એની ખાસિયત એ હોય છે કે એને કોઈ બી બાજુથી પહેરો, એટલે સીધી બાજુથી પહેરો કે ઊંધી બાજુથી પહેરો, એ બંને બાજુ છે ને સેમ જ દેખાતા હોય છે. જો તમારી સાડીની દુકાન હોય કે પછી બુટીક હોય તો આ મોનોપોલી અપનાવવાનું બિલકુલ ના ટાળતા. આવા કલેક્શન જો તમને પણ તમારી બુટીકમાં કે પછી નાની મોટી તમારી સાડીની દુકાનમાં મૂકવા છે તો તમારે અજમેરા ફેશન આવવાનું રહેશે, કારણ કે અજમેરા ફેશનમાં પાટણના પટોળા એવા આવી ગયા છે. આ એક બીજું આર્ટિકલ ચેક કરી શકો છો. આ પણ ડોલા સિલ્કની અંદર જ આર્ટિકલ રહેવાનું છે. આપણે છે ને બાટિક પ્રિન્ટ કે બ્લોક પ્રિન્ટ જેવું કહી શકાય ને એવા ટાઈપનું કલેક્શન પણ આને કહી શકાય છે. અને આમાં પણ તમે લેસ જોઈ જ શકો છો. લેસ નહીં પણ જ્યાં જે બોર્ડર છે તે જોઈ શકો છો. ઝરીના વર્કથી આખી બોર્ડર ભરેલી છે. ગોલ્ડન વર્કનું આખું ઝરીનું કામ આમાં તમને જોવા મળી જાય છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો. આજે હું તમારું ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ છો. તો વેપારી મિત્રો, તમને અસલ પાટણના પટોળાની ખાસિયત ખબર છે શું હોય છે? અસલ જે પાટણના પટોળા હોય છે એની ખાસિયત એ હોય છે કે એને કોઈ બી બાજુથી પહેરો, એટલે સીધી બાજુથી પહેરો કે ઊંધી બાજુથી પહેરો, એ બંને બાજુ છે ને સેમ જ દેખાતા હોય છે. એટલે જ પાટણના પટોળા આટલા ફેમસ છે ને આટલા વધારે આજે પણ ચાલે છે. જે જૂના જમાનાના જે રાજા મહારાજાઓની સ્ત્રીઓ હતી એ લોકો પાટણના પટોળા પહેરતા હતા, અસલ પાટણના પટોળા પહેરતા હતા, જે આજે પણ ચાલે છે. અને ઇન્ડોનેશિયાની વાત કરું ને તો ઇન્ડોનેશિયાના એક સમાજ એવો છે, એક રાજા પ્રજા એવી છે જે હજુ સુધી પણ છે ને પાટણના પટોળા પહેરે છે. ને એમને ત્યાં છે ને કોઈ પણ પ્રોગ્રામ થઈ ગયો, લગ્ન પ્રસંગ થઈ ગયા કે કંઈ પણ નાની મોટી પૂજા થઈ ગઈ ને તો ત્યાં હજી પણ છે ને પટોળા જ પહેરાય છે. તો એવા પાટણના પટોળા છે ને આપણા અજમેરા ફેશનમાં આજે કંઈક નવી રીતેથી આવી ગયા છે, જેને બંને બાજુથી પહેરો ને તો સેમ જ લાગે. એ જ પાટણના પટોળાની મેઇન ખાસિયત હોય છે. જો તમારી સાડીની દુકાન હોય કે પછી બુટીક હોય તો આ મોનોપોલી અપનાવવાનું બિલકુલ ના ટાળતા. આવા કલેક્શન જો તમને પણ તમારી બુટીકમાં કે પછી નાની મોટી તમારી સાડીની દુકાનમાં મૂકવા છે તો તમારે અજમેરા ફેશન આવવાનું રહેશે, કારણ કે અજમેરા ફેશનમાં પાટણના પટોળા એવા આવી ગયા છે જે મૂકતા જ તમારા દુકાનમાં જે ગ્રાહકો આવશે એ તો મનમોહક થઈને કલેક્શન લઈને જ જશે. ને કલેક્શન લઈને તો જશે જ ને સાથે સાથે બીજા 4 ગ્રાહક પણ લઈને આવશે કે આમની દુકાનમાં અથવા આમની બુટીકમાં છે ને એવા કલેક્શન્સ આવી ગયા છે જે આપણે મનગમતા હોય, લગ્ન પ્રસંગ થઈ ગયું કે નાની મોટી કોઈ પણ પૂજા થઈ ગઈ ને એવા પહેરી શકાય એવા પટોળા આપણી પાસે આવી ગયા છે. તો પટોળાની વાત કરું ને તો આપણી પાસે અત્યારના જમાનાની રીતે, અત્યારે જે જનરેશનની રીતે છે ને આપણી પાસે થોડા લેટેસ્ટ કલેક્શન આવી ગયા છે. તો ડોલા સિલ્કની અંદર તમને પટોળા મળી જવાના છે. તો ડોલા સિલ્કની અંદર ફેબ્રિકની અંદર આ ટાઈપના કંઈક તમને પટોળા જોવા મળી જશે, જેની અંદર તમને ડિફરન્ટ કલર પેટર્ન જોવા મળી જવાની છે, અલગ અલગ ડિઝાઇન જોવા મળી જવાની છે. આ ડિઝાઇનની વાત કરું તો ઝીણી ઝીણી ફૂલ પાંદડીઓ અથવા તો રંગોળી ટાઈપની જે ડિઝાઇન હોય ને એ ટાઈપની ડિઝાઇન તમને આમાં જોવા મળી જશે. અને આની બોર્ડરની વાત કરું ને તો એકદમ બ્રોડ બોર્ડર તમને આમાં જોવા મળી શકે છે, જે આખી છે ને સિલ્વર ઝરીના વર્કથી બોર્ડર ભરેલી છે. અને સિલ્વર ઝરીનું વર્ક જે કરેલું છે એ પણ તમને આમાં જોઈ જ શકો છો. ફૂલ પાંદડીઓના વર્કનું કામ આમાં જોવા મળે છે. ને સાથે સાથે આના એનું પલ્લુની વાત કરું ને તો પલ્લુમાં છે ને કંઈક આ ટાઈપના છે ને તમને ન્યૂ જનરેશન ટાઈપના આમાં ટસલ્સ પણ તમને જોવા મળે છે, જે ખૂબ જ સુંદર લાગે છે. તો આ ટાઈપના ટસલનું કામ પણ તમને આમાં જોવા મળે છે. 2 કોન્ટ્રાસ્ટ કલરમાં આમાં તમને ડિઝાઇન્સ જોવા મળી જશે. હવે આમાં જ તમને ડિફરન્ટ કલર પણ જોઈતા હોય ને તો તમને 4 થી 5 અલગ અલગ કલર્સ પણ તમને જોવા મળી જવાના છે. આ એક સાડીમાં તમને 4 થી 5 અલગ અલગ પીસ લેવું પડે, એવી રીતે કરીને છે ને એક આખું બંડલ બનતું હોય. તો તમારે છે ને આખું બંડલ સેટ ટુ સેટ કલેક્શન લેવું પડે. તમે બુટીક માટે લેતા હોય કે તમારી દુકાન માટે લેતા હોય. આ એક બીજું આર્ટિકલ ચેક કરી શકો છો. આ પણ ડોલા સિલ્કની અંદર જ આર્ટિકલ રહેવાનું છે. આપણે છે ને બાટિક પ્રિન્ટ કે બ્લોક પ્રિન્ટ જેવું કહી શકાય ને એવા ટાઈપનું કલેક્શન પણ આને કહી શકાય છે. અને આમાં પણ તમે લેસ જોઈ જ શકો છો. લેસ નહીં પણ જ્યાં જે બોર્ડર છે તે જોઈ શકો છો. ઝરીના વર્કથી આખી બોર્ડર ભરેલી છે. ગોલ્ડન વર્કનું આખું ઝરીનું કામ આમાં તમને જોવા મળી જાય છે. અને આમાં પણ કંઈક આ ટાઈપના ટસલ્સ જોવા મળી જશે. હવે તમને કલર આટલો બ્રાઇટ છે એટલે જોઈને તમને એમ લાગતું હશે કે હા ધોયા પછી આનો કલર નીકળી જશે અથવા તો આનું કાપડ શ્રિંક થઈ જશે, એવું કંઈ થાય તો ના. અજમેરા ફેશનમાં તમને છે ને A1 ક્વોલિટી મળી જાય છે. અહીંયાના કાપડની ક્વોલિટી તમને એટલી સારી મળવાની છે કે આ કાપડ તમે ધોશો ને ત્યારબાદ પણ તેની કલર પણ નથી નીકળવાનો અને તેનું કાપડ પણ શ્રિંક નથી થવાનું. અને બીજી વસ્તુ એ થઈ ગઈ, પાટણના પટોળાની મેઇન ખાસિયત શું છે ખબર છે? એનો જ્યારે દોરો બનાવવામાં આવે છે ને એ દોરો પહેલાં છે ને ડાઇંગ કરવામાં આવે છે. એટલે ક્યારેક પણ છે ને અગર આ સાડી ફાટી ગઈ ને પણ એને દોરાની ભાત ક્યારેક પણ નહીં ફાટશે, એના દોરાનો કલર ક્યારેક પણ નથી નીકળવાનો. એ ટાઈપની આ સાડી
બનાવવામાં આવે છે. એટલે જ પાટણના પટોળા એટલા પ્રખ્યાત હોય છે અને આજે પણ લોકો છે ને પટોળા જ પહેરવાનું પ્રિફર કરે છે. જે ગુજરાતી લોકો હોય છે, અસલ ગુજરાતી લોકો હોય છે, એ લોકો પોતાના લગ્ન શાળા થઈ ગયા કે પછી નાના મોટા પ્રસંગ થઈ ગયા ને ત્યાં પાટણના પટોળા પહેરવાનું પસંદ કરે છે. તો એક આ પ્રિન્ટ પણ તમે ચેક કરી શકો છો. ખૂબ જ સુંદર પ્રિન્ટ રહેવાની છે. આ બધી કેવી પ્રિન્ટ હોય છે ખબર છે? પહેલાના જમાનામાં જે રાજા મહારાજાઓના મહેલ હતા ને, તો મહેલોમાં જે પ્રિન્ટ થતી હતી ને, કોટનની કામ જે થતું હતું, એ કામ છે ને સાડીની અંદર ઉતારવામાં આવે છે. એવા વર્ક સાડીની અંદર તમને જોવા મળી જાય છે. એ જ પાટણના પટોળાની મેઇન ખાસિયત છે. એટલે જ છે ને લોકો પાટણના પટોળા પહેરે છે. આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. ખૂબ જ સુંદર આર્ટિકલ રહેવાનું છે. આ તો અસલ તમને ગુજરાતી આર્ટિકલ દેખાતું જ હશે. ખૂબ જ સુંદર આર્ટિકલ રહેવાનું છે પાટણના પટોળાનું. ડોલા સિલ્કની અંદર આપણે કહીએ ને ઇકત પ્રિન્ટ ટાઈપનું આર્ટિકલ આપણને તમને આમાં જોવા મળી જાય છે અને કલર કોમ્બિનેશન ખૂબ બ્રાઇટ રહેવાનો છે. એકદમ ટ્રેડિશનલ કલર તમને આમાં જોવા મળી જાય છે. આખું બ્લેક કલરનું આર્ટિકલ રહેવાનું છે અને બ્લેક કલરની ઉપર તમને કંઈક યલો, રેડ અને વ્હાઇટ કલરના આર્ટિકલ્સથી તમને આખું ડિઝાઇન જોવા મળી જાય છે અને સાથે સાથે આની બોર્ડર ઝરીની આખી બોર્ડર ભરેલી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. આમાં ફૂલ પાંદડીનું વર્ક તમને જોવા મળી જાય છે. સાથે સાથે ઘણી બધી એવી અલગ અનોખી ડિઝાઇન પણ જોવા મળી જશે. ઘણા સુંદર સુંદર આર્ટિકલ્સ આપણી પાસે રહેવાના છે. આ એક લાસ્ટ આર્ટિકલ તમને હું બતાવી શકું છું. આ પણ ઇકત પ્રિન્ટની અંદર રહેવાનું છે. આમાં છે ને કંઈક આ ટાઈપનું મોડલ પ્રિન્ટ બનેલું જોવા મળી જશે. આ હાથીની પ્રિન્ટ જે ખૂબ સુંદર લાગે છે. ટ્રેડિશનલોમાં છે ને હાથી, ઊંટ, ઘોડા એ ટાઈપના પ્રિન્ટ થઈ ગયા ને, એવા પ્રિન્ટ ખૂબ જ ચાલે છે. તો આવા પ્રિન્ટ્સવાળા આર્ટિકલ તમને પણ તમારી શોપ અથવા તો બુટિક માટે જોઈતા હોય ને, તો તમારે અજમેરા ફેશન આવવાનું રહેશે. હવે પ્રાઇસની વાત કરું ને, તો તમે જાતે જ વિચાર કરો કે આટલા બધા કલેક્શન મેં તમને બતાવ્યા છે, તો તમે એકવાર ખાલી અંદાજો લગાવો કે આની પ્રાઇસ કેટલી હોઈ શકે છે. કારણ કે અજમેરા ફેશન તો ટ્રસ્ટેડ બ્રાન્ડ છે, મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ છે. અહીંયા કલેક્શન કેવા મળતા હોય છે તમને હું પ્રત્યેક વિડીયોમાં કહેતી જાઉં છું. કેટલા A1 ક્વોલિટીના કલેક્શન મળતા હોય છે. તો આની પ્રાઇસ જો તમને જાણવી છે, તો એકવાર તમે ખાલી અંદાજો લગાવો. તમે મને પ્રાઇસ કમેન્ટમાં લખીને બતાવો કે આ બધી સાડીઓની પ્રાઇસ કેટલી હોઈ શકે છે. ત્યારબાદ હું તમને જણાવીશ કે આ સાડીઓની પ્રાઇસ કેટલી છે. પણ આ બધા કલેક્શન જેટલા પણ મેં તમને કલેક્શન બતાવ્યા છે, એ બધા જ કલેક્શન તમારે બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવાના રહેશે. સિંગલ પીસ અજમેરા ફેશન ડીલ નથી કરતું. અને બીજા ઘણા આપણી પાસે બીજા અલગ અલગ આર્ટિકલ્સ આપણી પાસે આવી ગયા છે. તમને પશ્મિના પ્રિન્ટ ટાઈપના કલેક્શન જોઈતા હોય ને, કંઈક આ ટાઈપના પશ્મિના પ્રિન્ટ ટાઈપના જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે, તો એવા કલેક્શન પણ આપણી પાસે આવી ગયા છે. તો આ બધા જ કલેક્શન લેવા માટે તમારે અજમેરા ફેશન આવવાનું રહેશે. તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં પોતાની દુકાન નાખેલી હોય કે કોઈ પણ ખૂણામાં તમારું બુટિક છે, તો તમે અજમેરા ફેશન આવીને એકવાર વિઝિટ કરો. અહીંયા આવીને કલેક્શન જોઈને લઈને જાઓ. અને જો નથી આવી શકતા ને, તો આપણી પાસે બીજો ઓપ્શન છે કે સ્ક્રીન પર નંબર ચાલે છે, તેના પર વિડીયો કોલની ફેસિલિટીથી આ બધા જ કલેક્શન તમે પરચેસ કરી શકો છો, જોઈ પણ શકો છો. કોઈ પણ ખૂણામાં રહેતા હોય તમને 7 થી 8 દિવસમાં પાર્સલ મળી જશે. તે પણ વિથ ઇન્સ્યોરન્સ પાર્સલ મળી જશે. અથવા તો તમે ઇન્ડિયાની બહાર રહેવો છો, તો ઇન્ડિયાની બહાર પણ અજમેરા ફેશન 32+ કન્ટ્રીઓમાં આપણો માલ પહોંચાડે છે. એટલે તમે ઇન્ડિયાની બહાર કોઈ પણ કન્ટ્રીમાંથી મારો આ વિડીયો જોતા હોય ને, તો પણ તમને કલેક્શન્સ મળી જવાના છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઇક કરી દેજો. અને જે પણ વેપારી મિત્રોનું બુટિક છે અથવા તો પાટણના પટોળાના કલેક્શન પોતાની દુકાનમાં મૂકવા માંગે છે, એમને આ વિડીયો પણ શેર કરી દેજો. મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં કંઈક નવા કલેક્શન સાથે અથવા તો કંઈ નવા બિઝનેસ ટિપ્સ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.